દોસ્તો, અમદાવાદમાં એર ઇન્ડિયાના એ વિમાનમાં બેઠેલા લોકોની સાથે જે બનાવ બન્યો છે, જે ભયંકર ઘટના બની છે, ભગવાન કરે આવું ક્યારે કોઈ દુશ્મનની સાથે પણ ન થાય. પરંતુ મિત્રો, ક્યારેક ક્યારેક ભગવાન પોતાના ભક્તોને એવા ચમત્કારો બતાવે છે જેની ઉપર એ જ લોકો વિશ્વાસ કરી શકે છે જેઓ ભગવાનને સાચા હૃદયથી માને છે. વાસ્તવમાં આ વિમાનમાં યાત્રા કરી રહેલા એક પરિવારની 12 વર્ષની દીકરીની ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસે એક એવો ચમત્કાર રચી દીધો જેને સાંભળીને તમે પણ માની જશો કે ખરેખર ભગવાન કોઈ પણ સમયે કોઈ પણ સ્વરૂપમાં આવીને પોતાના ભક્તોની રક્ષા કરે છે. મિત્રો, આ કહાનીને આગળ સાંભળીએ એ પહેલા તમને વિનંતી કે આજનો આ વિડીયોને સ્કીપ કર્યા વગર આખો સાંભળજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને આ ઘટનામાં જે કોઈ પણ પરિવારે પોતાના માણસોને પોતાનાને ખોયા છે, તો ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એટલા માટે કમેન્ટમાં ઓમ શાંતિ અવશ્ય લખજો. તો ચાલો સાંભળીએ આપણે પૂરી કહાની. ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની આ વાત છે. ધગધગતા ઉનાળાની ગરમી છે. સરદાર પટેલ વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ યાત્રીઓથી ખીચોખીચ ભરાયેલો હતો. સૂરજની કિરણો કાચની દિવાલો ઉપર સરસ ચમકી રહી હતી, પણ વાતાવરણમાં ઉત્સાહની સાથે સાથે ક્યાંક થોડીક બેચેની પણ હતી. રાજેશ મહેતા, તેમની પત્ની અનિતા, પુત્ર આર્યન અને 8 વર્ષની દીકરી કાવ્યા, આ બધા જ પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય યાત્રા પર જવા માટે તૈયાર હતા. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 થી ટિકિટ બુક કરાવીને આ પરિવાર લંડન માટે નીકળવાનો હતો. મહેતા પરિવારનું આ સપનું હતું અને આ સપનાને સાકાર કરવા માટે રાજેશે વર્ષોથી મહેનત કરીને પૈસા ભેગા કર્યા હતા કે જેથી તે પોતાના પરિવાર સાથે આ આંતરરાષ્ટ્રીય યાત્રા કરી શકે. અનિતાએ છોકરાઓ માટે નવા કપડાં ખરીદી લીધા. 12મા ધોરણમાં ભણતો દીકરો આર્યન લંડનમાં જઈને મ્યુઝિયમ જોવા માટે ખૂબ જ આતુર હતો, પરંતુ દીકરી કાવ્યાની જીદે આખા પ્લાનમાં ફેરફાર કરી નાખ્યો. પપ્પા, હું મંદિર ગયા વગર વિમાનમાં નહીં જ બેસું. કાવ્યા, આ શું નવી જીદ લઈને બેઠી છે? રાજેશે પોતાની દીકરીને ગુસ્સામાં જોરથી કહ્યું. એક કપડાનો વેપારી અને ભગવાનમાં એટલી બધી શ્રદ્ધા ન રાખનારો આ રાજેશ વિજ્ઞાનમાં વિશ્વાસ રાખતો હતો. રાજેશ ધર્મમાં માનવા કરતાં વિજ્ઞાનમાં માનવાનું વધારે પસંદ કરતો. પોતાની દીકરી કાવ્યાની ધાર્મિક વાતો રાજેશને હંમેશા માટે હેરાન કરતી હતી. રાજેશે ગુસ્સામાં પોતાની દીકરીને કહ્યું કે 2 જ કલાકમાં ફ્લાઇટનો ટાઈમ થઈ જશે, તો આ બધી અંધશ્રદ્ધાની વાતો બંધ કર. અત્યારે આપણી પાસે મંદિર જવા માટેનો સમય નથી. આપણે અત્યારે સિક્યુરિટી ચેકિંગ અને બોર્ડિંગ માટે નીકળવું પડશે. તારી ઉંમર અત્યારે ભણવામાં ધ્યાન આપવા માટેની છે. આ ઉંમરે તું આ બધી બેકારની વાતોમાં ધ્યાન ન આપીશ. પપ્પાના મોઢેથી આટલું સાંભળતા કાવ્યાની આંખોમાંથી ધડ ધડ કરતા આંસુ નીકળી પડ્યા. કાવ્યાએ પોતાના હાથમાં રહેલી હનુમાન ચાલીસા એકદમ કસીને પકડી લીધી. પપ્પા, મેં હનુમાન દાદાને વચન આપ્યું છે કે હું તેમની પૂજા કર્યા વગર વિમાનમાં નહીં જ બેસું. કાવ્યા ધ્રુજી રહી હતી, પરંતુ તેના અવાજમાં એકદમ વિશ્વાસ દેખાઈ આવતો હતો. હવે પપ્પાએ થોડા શાંત અવાજમાં કહ્યું, કેમ કે રાજેશને ખબર હતી કે આ સમયે ગુસ્સો કરીને વાત કરવાથી કંઈ જ નહીં થાય. એટલે રાજેશે પોતાની દીકરી કાવ્યાને કહ્યું કે આ સમયે પૂજાપાઠ કરવાથી કશું જ નહીં થાય. આ બધો ખાલી આપણા મનનો વહેમ છે. જો આપણી ફ્લાઇટ છૂટી જશે તો આપણો બધો જ પ્લાન બરબાદ થઈ જશે. અને તું સમજવાની કોશિશ કર, મેં કેટલા બધા પૈસાનો ખર્ચો કર્યો છે.
આ વખતે અનિતાએ વચ્ચે બોલવાની કોશિશ કરી, રાજેશ, પરંતુ રાજેશે અનિતાને હાથનો ઈશારો કરીને ચૂપ કરી દીધી. નહીં અનિતા, હવે હું વધારે નહીં સાંભળું. કાવ્યાએ સમજવું જ પડશે. આપણી પાસે સમય નથી, આપણી ફ્લાઇટ છૂટી જશે. દીકરો આર્યન એકદમ ચૂપચાપ ઊભો બધું સાંભળી રહ્યો હતો. આર્યને પોતાની બહેન કાવ્યાની સામે જોયું અને પિતાજીને કહ્યું કે પપ્પા, કાવ્યા નહીં માને. પપ્પાએ ફરીથી દીકરીને સમજાવવાની કોશિશ કરી અને કહ્યું કે કાવ્યા, આપણે એકવાર ફ્લાઇટ પકડીને લંડન પહોંચી જઈએ. ત્યાં પહોંચ્યા પછી તું જે કહીશ એ બધું જ હું કરવા તૈયાર છું. પણ અત્યારે આપણે મંદિર જઈ શકીએ એમ નથી, સમયની કટોકટી છે. પરંતુ કાવ્યા તો એકની બે ના થઈ. એ તો રડવા લાગી. રાજેશનો ગુસ્સો અને સમજાવવાની મહેનત પણ કાવ્યાની આગળ સફળ ના થયા. મિત્રો, જો તમે પણ માનો છો કે ભગવાન ખરેખર ચમત્કાર કરે છે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી તમને પણ આગળ નવા આવનારા વિડીયો સાંભળવા મળતા રહે. કાવ્યા નાનપણથી જ ખૂબ જ ભક્તિમય અને હોશિયાર દીકરી હતી. કાવ્યાની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા મજબૂત ત્યારે થઈ જ્યારે તે ફક્ત 3 વર્ષની હતી. એક રાત્રે કાવ્યાને તાવ આવી જાય છે અને તેની તબિયત એકદમ બગડી જાય છે. ચેક કરાવ્યા પછી ખબર પડી કે ડોક્ટરનું કહેવું એવું છે કે કાવ્યાનું બચવું મુશ્કેલ છે. કાવ્યાની માં અનિતા રાત દિવસ હનુમાન દાદાના મંદિરમાં ભગવાનની પ્રાર્થના કરે છે. અનિતા અંદરથી એકદમ તૂટી ગઈ હતી, પણ છતાંય ભગવાનમાં વિશ્વાસ રાખીને સતત ભગવાનને પ્રાર્થના કરતી રહે છે. સતત કરેલી પ્રાર્થના અને ડોક્ટરોની મહેનતે ખરેખર રંગ લાવી દીધો. ભગવાને ચમત્કાર કરી દીધો અને કાવ્યાની તબિયત સારી થઈ ગઈ. અનિતાએ આને હનુમાન દાદાની કૃપાનો ચમત્કાર માની લીધો અને એ જ દિવસથી કાવ્યાના મગજમાં હનુમાન દાદા પ્રત્યેની શ્રદ્ધા એકદમ અતૂટ બની ગઈ. એ દિવસથી કાવ્યા રોજ સવારે ભગવાનની પૂજા કરતી. એ પોતાની હનુમાન ચાલીસા ખોલતી અને તેના મીઠા સ્વરમાં ઘરમાં બધાને હનુમાન ચાલીસા બોલીને સંભળાવતી. અનિતા પોતાની દીકરીને આ બધું કરતી જોઈને ગર્વ અનુભવતી, પરંતુ રાજેશને આ બધું જરાય પસંદ નહોતું આવતું. રાજેશને લાગતું હતું કે દીકરી અત્યારે ભણવાના સમયે આ બધા કામ કરીને સમયને બરબાદ કરી રહી છે. રાજેશ ઘણીવાર અનિતાને ફરિયાદ કરતો અને કહેતો કે હું નથી માનતો કે મારી દીકરી આ બધી અંધશ્રદ્ધામાં માને અને પોતાનો સમય બરબાદ કરે. પણ કાવ્યા તો પોતાની જીદ ઉપર અડગ હતી. કાવ્યાની આ આધ્યાત્મિક યાત્રા આસાન ન હતી. સ્કૂલમાં તેની સાથે ભણતા વિદ્યાર્થીઓ પણ ઘણીવાર તેની મજાક ઉડાવતા. કાવ્યા, તું તો મોટી થઈને સાધ્વી બનીશ. બધા તેની મજાક ખૂબ ઉડાવતા અને તેની સાથે ભણનારા બધા વિદ્યાર્થીઓ રમતગમત અને વિડીયો ગેમ રમવામાં સમય પસાર કરતા અને કાવ્યાને કહેતા કે તું આ મંદિર અને ભક્તિ કરવાનું છોડી દે. આ બધું કંટાળાજનક હોય છે. અત્યારે તારી ઉંમર વિડીયો ગેમ રમવાની છે. પરંતુ કાવ્યા આ કશું જ સાંભળતી નહીં અને તેને જે ગમતું તે જ કરતી. એકવાર સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે અને આ કાર્યક્રમમાં કાવ્યાએ હનુમાન ચાલીસા ગાવા માટેની ઈચ્છા વ્યક્ત કરી. ઘણા દિવસો સુધી કાવ્યાએ પ્રેક્ટિસ કરી, પરંતુ આખરે સ્કૂલના પ્રિન્સિપાલે ના પાડી દીધી. કાવ્યા, આ સ્કૂલ છે અને આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કયા પ્રોગ્રામ કરવા અને કયા ન કરવા તેની તને ખબર પડવી જોઈએ. બધા બાળકો અહીં મોડર્ન ગીતો પર ડાન્સ કરવાના છે અને તું અહીં હનુમાન ચાલીસા ગાવાની વાત કરી રહી છે. એ દિવસે કાવ્યા ઘરે આવીને ખૂબ જ રડી. ઘરે આવીને કાવ્યાએ પોતાની માને ગળે લગાવી અને રડતા રડતા કહ્યું કે માં, હું જે આ હનુમાન ચાલીસા બોલું છું તે હનુમાન દાદા સાંભળે છે. મને કોઈ બીજાની પ્રશંસાની જરૂર નથી.
કોઈ મારી પ્રશંસા કરે કે ના કરે, મને કોઈ જ ફરક પડતો નથી. કાવ્યાની શ્રદ્ધા ફક્ત પૂજા સુધી સીમિત ન હતી. કાવ્યા ઘણીવાર કેટલાક ગરીબ બાળકોને તેની માએ સ્કૂલમાં ટિફિનમાં જે ખાવાનું આપ્યું હોય તે પણ આપી દેતી હતી. એકવાર તો કાવ્યાએ તેની પસંદની રમકડાની ગુડિયા પણ એક અનાથ છોકરીને આપી હતી. એકવાર તો આ નાની એવી દીકરીએ પોતાના ગલ્લામાંથી રૂપિયાના સિક્કા કાઢીને મંદિરમાં આપી દીધા હતા. ત્યારે કાવ્યાના પિતા રાજેશે તેની ઉપર ખૂબ ગુસ્સો કર્યો અને કહ્યું કે કાવ્યા, તને પૈસાની કિંમત શું છે તેની સમજ નથી પડતી. પણ કાવ્યાએ હસીને જવાબ આપ્યો કે પપ્પા, હનુમાન દાદા બધું જ જોઈ રહ્યા છે. રાજેશને કાવ્યાની આધ્યાત્મિકતા જરાય સમજમાં આવતી નહોતી. રાજેશ તો એવું ઈચ્છતો હતો કે તેની દીકરી આ પૂજા પાઠમાં સમય બરબાદ કર્યા વગર ભણવામાં ધ્યાન આપીને એન્જિનિયર કે ડોક્ટર બને. એકવાર રાજેશે કાવ્યાની આ હનુમાન ચાલીસાની પુસ્તકને સંતાડી દીધી, જેથી કરીને કાવ્યા ભણવામાં ધ્યાન આપી શકે. પણ કાવ્યાએ તો આખી ચાલીસા મોઢે કરી લીધી હતી. એક દિવસ રાત્રે જ્યારે કાવ્યાએ પુસ્તક વગર જ આખી હનુમાન ચાલીસા બોલી સંભળાવી તો રાજેશ તો હેરાન રહી ગયો અને કહેવા લાગ્યો કે આ છોકરી જીદ્દી છે. એરપોર્ટ ઉપર આવ્યા પછી પણ રાજેશનો ગુસ્સો હજુ પણ શાંત નહોતો થયો. રાજેશ કાવ્યાને સમજાવી રહ્યો હતો ત્યારે અનિતાએ ફરીથી પ્રયત્ન કર્યો. રાજેશ, ફક્ત 10 જ મિનિટ થશે મંદિરે જઈને આવતા. જો નહીં જઈએ તો આ દીકરીનું દિલ તૂટી જશે. કાવ્યા તો ચૂપચાપ બસ હનુમાન ચાલીસાનું રટણ કરી રહી હતી. તેની આંખોમાં આંસુ હતા. રાજેશે ઊંડો શ્વાસ લીધો. ઠીક છે, પરંતુ આ છેલ્લી વખત છે. ફટાફટ આ લોકો ટેક્સી કરીને બાજુમાં આવેલા હનુમાન મંદિર તરફ નીકળી ગયા. એક નાનકડું મંદિર હતું, પણ આ નાનકડા મંદિરની શાંતિ અને પવિત્રતા કાવ્યાના હૃદયને સ્પર્શી ગઈ. મંદિરની બહાર ફૂલોની માળા વેચવા માટે બેસેલી એક વૃદ્ધ માજીએ કાવ્યાને જોઈને કહ્યું, બેટા, ભગવાન તારી રક્ષા કરે. મંદિરમાં પ્રવેશીને ભગવાનના દર્શન કર્યા. કાવ્યાએ પણ દર્શન કર્યા અને હનુમાન ચાલીસાની પુસ્તક નીકાળી અને હનુમાન ચાલીસા વાંચવાનું ચાલુ કરી દીધું. મમ્મી, પપ્પા અને ભાઈ બધા જ કાવ્યાની આ હનુમાન ચાલીસા સાંભળવા લાગ્યા અને ભગવાન આગળ મસ્તક ઝુકાવીને ઊભા રહ્યા. થોડી વાર થઈ એટલે રાજેશ મંદિરની બહાર ગયો અને સમય જોઈને કહેવા લાગ્યો, મોડું થઈ રહ્યું છે, ફ્લાઇટ છૂટી જશે. પરંતુ કાવ્યાની ભક્તિએ રાજેશના ગુસ્સાને શાંત કરી દીધો. તેઓ ફટાફટ મંદિરથી એરપોર્ટ જવા માટે નીકળી ગયા. પરંતુ મુસીબતે આવી કે રોડ ઉપર ખૂબ જ ટ્રાફિક થઈ ગયો હતો. હવે તો રાજેશ જોરથી ગુસ્સામાં બોલવા લાગ્યો કે હવે તો ફ્લાઇટ ચોક્કસથી છૂટી જ જશે. કાવ્યા તો અહીં ટ્રાફિકમાં પણ ટેક્સીમાં બેઠી બેઠી હનુમાન ચાલીસાના પાઠ કરી રહી હતી. આ નાની એવી દીકરીને વિશ્વાસ હતો કે જે થશે એ સારા માટે જ થશે. જ્યારે આ પરિવાર એરપોર્ટ પહોંચ્યો ત્યારે ફ્લાઇટ લંડન જવા માટે ઉપડી ચૂકી હતી. સિક્યુરિટી ચેકિંગ અને બોર્ડિંગ ગેટ બંધ થઈ ગયા હતા. રાજેશે એર ઇન્ડિયાના કાઉન્ટર પર જઈને ખૂબ વિનંતી કરી, પણ હવે મોડું થઈ ગયું હતું. રાજેશે ગુસ્સામાં કહ્યું, મેં કહ્યું હતું ને કે અત્યારે મંદિર જવાનો કોઈ જ મતલબ નથી. હવે આપણો બધો જ પ્લાન બરબાદ થઈ ગયો. ટિકિટ બુક કરાવવા માટે કેટલા પૈસાને બરબાદ કરી દીધા. રાજેશે અનિતા ઉપર પણ ગુસ્સો કર્યો. અનિતાએ શાંત અવાજમાં કહ્યું, રાજેશ, ગુસ્સો ના કરો, શાંત થઈ જાઓ. આપણે બીજી ફ્લાઇટ બુક કરી લઈશું. કાવ્યા ચૂપચાપ ખૂણાની એક ખુરશી પર જઈને બેસી ગઈ, કારણ કે એને ખબર હતી કે આ બધું જ એના કારણે થયું છે. એ તો એની હનુમાન ચાલીસાની પુસ્તક ખોલીને વાંચવા લાગી. ત્યારે ભાઈ આર્યને કાવ્યાના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું કે કાવ્યા, તું ઉદાસ ના થઈશ.
તને જે સાચું લાગ્યું તે એ કર્યું. આ આખો પરિવાર વેઇટિંગ એરિયામાં બેઠો હતો અને ત્યાં જ અચાનક એકદમ લોકો ભાગાદોડી કરવા લાગ્યા. બધા જ લોકો સ્ક્રીન તરફ ભાગવા લાગ્યા. બધી જ ન્યૂઝ ચેનલ ઉપર બ્રેકિંગ ન્યૂઝ ચાલી રહ્યા હતા. અને હવે આગળ શું થયું એ તમે અને હું આપણે બધા જ જાણીએ છીએ. બધી જ ન્યૂઝ ચેનલની સ્ક્રીન ઉપર ભડકતી આગ, ધુમાડો અને આ વિમાનના મલબાના ફોટા હતા. ન્યૂઝ ચેનલમાં બોલવાવાળી ન્યૂઝ એન્કરનો અવાજ પણ થરથર કાપી રહ્યો હતો, કારણ કે આ ઘટના જ એવી બની હતી કે જોનાર સૌ કોઈ ધ્રુજી જાય. અનિતા તો જોર જોરથી રડવા લાગી અને પોતાની દીકરીને ગળે લગાવી દીધી. રાજેશનો અવાજ પણ કાંપવા લાગ્યો અને બોલ્યો કે કાવ્યા, તે તો આપણને બધાને બચાવી લીધા. ભાઈ આર્યનનો ચહેરો તો જાણે ફીકો જ પડી ગયો હતો અને બોલ્યો કે પપ્પા, જો આપણે એ ફ્લાઇટમાં બેઠા હોત તો. આર્યન પૂરું વાક્ય પણ બોલી ન શક્યો. રાજેશ એકદમ હેરાન પરેશાન થઈ ગયો હતો અને કાવ્યાની સામે જોઈ રહ્યો હતો, જેમ કે તે પોતાની દીકરી કાવ્યાને આજે પ્રથમ વખત જોઈ રહ્યો હોય. હું ખરેખર ખોટો હતો. બસ રાજેશ આવું બોલીને પછતાવો કરી રહ્યો હતો. ત્યારે કાવ્યા બોલી કે પપ્પા, હનુમાન દાદાએ આપણી રક્ષા કરી. આ ઘટનાએ રાજેશને અંદર સુધી હચમચાવી નાખ્યો હતો. એક માણસ કે જે ધર્મ કરતાં વિજ્ઞાનમાં વધારે માનતો હતો, એ હવે પોતાની દીકરી સાથે રોજ મંદિર જવા લાગ્યો. હવે જ્યારે દીકરીના મોઢેથી હનુમાન ચાલીસા સાંભળતો, ત્યારે તેની આંખો આંસુથી ભરાઈ જતી અને એ દિવસની એ ઘટના એના મગજમાં દોડવા લાગતી કે કદાચ આપણે પણ એ દિવસે મંદિર ના ગયા હોત અને જો એ ફ્લાઇટમાં બેઠા હોત તો. રાજેશે અનિતાને કહ્યું કે મને નથી ખબર કે આ ચમત્કાર છે કે આ આપણું ભાગ્ય, પણ હું એટલું જરૂરથી કહીશ કે આપણી દીકરી ખરેખર આપણી માટે એક આશીર્વાદ છે. ત્યારે અનિતાએ શાંત અવાજમાં કહ્યું કે રાજેશ, વિશ્વાસને સમજવા માટે દિલની જરૂર પડે, દિમાગની નહીં. એટલા માટે જ મિત્રો, ભલે આપણે ભણી ગણીને ગમે તેટલી ડિગ્રી મેળવીને ગમે તેટલા આગળ વધી જઈએ, પણ આપણી જે આપણા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે એ અડગ અને અતૂટ રહેવી જોઈએ. ભગવાન ચોક્કસ પોતાના ભક્તોની રક્ષા કરે જ છે. મિત્રો, જો આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને હા, આ ફ્લાઇટમાં જેટલા પણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ભગવાન એ બધાના આત્માને ખૂબ શાંતિ આપે અને એમના પરિવારજનોને ખૂબ હિંમત આપે એવી પ્રાર્થના કરીએ. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો.